તો જામનગરમાં બંધ મકાનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાઈ ગયો છે, જ્યાં પોલીસે તસ્કરની અટકાયત કરી છે। પોલીસે 4.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, ત્યારે સોના ચાંદીના દાગીના તેમજ રિક્ષા કબજે કરવામાં આવ્યા છે, જ્યાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જામનગર જિલ્લાના સીટીસી વિસ્તારની અંદર ગઈ તારીખ 19 થી 22ની વચ્ચે કોઈપણ સમયે ઘરફોડ ચોરી થયાની હકીકત રણછોડભાઈ રામજીભાઈ સોનગરા દ્વારા સીટીસી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ, જેમાં કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી ફૂટેજ આધારે એની લિંકઅપ મેળવી તપાસ કરતા શંકાસ્પદ ઈસમ જણાય, જે અનુસંધાને રિક્ષાવાળા ઈસમ છે ચોથાભાઈ પૂંજાભાઈ પરમાર, મૂળ રહેવાસી છે મહુવા ભાવનગરના, પણ હાલ તેઓ રહે છે અત્યારે મુરદેવ પેટ્રોલ પંપ ઘઉંના ગોડાઉનની પાછળ હેમંતભાઈ આહિરની ઓરડીની અંદર રહે છે। આ વ્યક્તિને ઇન્ટ્રોગેટ કરતા તેની પાસેથી સોનાના દાગીના 6 તોલા જેટલા, હાલની કિંમત જોતા 4.25 લાખ રૂપિયા અને એની પોતાની પાસેથી રિક્ષા મળી કુલ 5.25 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલ તપાસ